ભાઈઓ બહેનોને જણાવવામાં આવે છે કે 26 તારીખે મહાનગરપાલિકાની ચૂંટણી છે અને એમાં આપણા ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલો છે એ રદ ના થાય અને આપણા સંપૂર્ણ પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો 26 તારીખે આપણે મતદાનનો બહિષ્કાર કરવાનો છે. બોલો બધા સંમતભાઈ. દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. ચારો તરફ રાજકીય નેતાઓ હવે પાર્ટીના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, પરંતુ જે નેતાઓએ વાયદાઓ વચનો પૂરા નથી કર્યા તેમનો જનતા વારો પણ પાડી રહી છે, ક્લાસ પણ લઈ રહી છે અને તેમને ઊભી પૂછડીએ ભગાતી પણ નજરે પડી રહી છે. ત્યારે કેટલીક જગ્યાએ ચૂંટણીનો બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના કુકસ ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી. હવે આ કુકસ ગામના લોકોનું કહેવું છે કે જે 80 ફૂટ રિંગ રોડનું કામકાજ ચાલે છે તેના કારણે ઘણી બધી મુશ્કેલી ત્યાંના લોકોને પડી શકે છે. કેટલાક મકાનો કપાતમાં જઈ શકે છે. તેના કારણે કુકસ ગામના લોકોએ પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી અને તેના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે એક મહત્વપૂર્ણ મીટિંગ મળી, જેમાં કુકસ ગામના તમામ લોકો ઉપસ્થિત રહ્યા અને આ મીટિંગ દરમિયાન સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો કે જો પણ કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ તેમની સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો પછી આ આખું ગામ છે તે ચૂંટણીનો બહિષ્કાર કરશે. તેના જ ભાગરૂપે તમામ લોકો એકત્ર થયા અને તેમણે નારાજગી પણ દર્શાવી. ત્યારે વિવિધ પ્રાથમિક સુવિધાઓ અને પાયાના જે પ્રશ્ન છે તેને લઈને પણ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. જે નેતાઓએ કામ નથી કર્યા તેમને ભોગવવાનો વારો પણ આવી રહ્યો છે, પરંતુ જે નવા ઉમેદવારો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક રોષનો ભોગ બનવું પડતું હોય તે પ્રકારની સ્થિતિ ગુજરાતભરમાં જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાના કુકસ ગામના લોકોએ જે નિર્ણય કર્યો છે તેના કારણે ખળભળાટ મચ્યો છે. ત્યારે ત્યાંના રાજકીય નેતાઓ જે અલગ અલગ પાર્ટીના છે, હવે તે જોવું રહ્યું કે કુકસ ગામના લોકોને મનાવે છે જે 80 ફૂટ રિંગ રોડ બનવાનું છે તેના વિરોધમાં જે ગ્રામજનોએ હવે અને મેદાનમાં પડ્યા છે, નારાજગી દર્શાવી છે. ત્યારે આગામી સમયમાં તે કેટલો મોંઘો સાબિત થાય છે તે આવનારો સમય બતાવશે, પરંતુ આ કુકસ ગામના લોકોએ ચૂંટણીને બહિષ્કારની ચીમકી આપીને ઢોલ નગારા સાથે ઢીંઢેરો પીટ્યો હતો. ખેડૂત મિત્રો, ભાઈઓ બહેનોને જણાવવામાં આવે છે કે 26 તારીખે મહાનગરપાલિકાની ચૂંટણી છે અને એમાં આપણા ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલો છે એ રદ ના થાય અને આપણા સંપૂર્ણ પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો 26 તારીખે આપણે મતદાનનો બહિષ્કાર કરવાનો છે. બોલો બધા સંમતભાઈ. ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂત એકતા જિંદાબાદ. ત્યારે હવે શું પરિસ્થિતિ આગામી દિવસોમાં બને છે એ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.